Ah, clean. તો ફાઇનલી ગાઈઝ આજે આપણે વ્લોગ કરીએ છીએ ઓફિસેથી સ્ટાર્ટ, ઘરેથી ફ્રેશ થઈ નાસ્તો કરીને ઓફિસ આવી ગયા અને ઘણા બધા કામ છે. તો ચાલો આપણે લાસ્ટ 7 દિવસથી કંઈ જ કામ નથી કર્યું, તો આપણે ઓફિસે જ છીએ, તો ઓફિસે બધું કામ પતાવી દઈએ. ઘણા બધા લોકોને ફોન કરવાના છે, મીટિંગ છે, હમણાં જ 2 ફ્રેન્ડ મળવા આવવાના છે. તો ચાલો બધા પહેલા એને મળી લઈએ. ફ્રેન્ડને મળી લીધું છે, તમે જોયું હમણાં. અને મળીને પછી અત્યારે બીજું કામ છે, તો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ વિશે થોડું અપગ્રેડ કરવાનું છે, કારણ કે ત્યાં લોકો વધારે કઈ રીતે મને ફોલો કરી શકે, લોકો આપણે કઈ રીતે લોકો પાસે વધારે પહોંચી શકીએ એના વિશે શીખવું છું. તો તમારે પણ જો ખાતા પીતા વજન ઘટાડવું હોય, વેઇટ લોસ કરવો હોય, તો તમારો કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લે ઉપર મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર મતલબ મેસેજ કરી શકો છો. અને ચાલો, હમણાં થોડી વારમાં વાઈફનો ફોન આવ્યો હતો, તો જવાનું છે બપોર પછી બહાર સરપ્રાઈઝ જગ્યા ઉપર જવાનું છે. સાથે રહેજો, મજા આવવાની છે. તો ફાઇનલી ગાઈઝ આપણે અત્યારે આવ્યા છીએ બર્ડ સેન્ચુરી, ક્રિષ્ના પાર્ક કરીને છે સુરતમાં ડુમસ પાસે. તો અત્યારે અમે બધી માછલીઓ જોઈએ, તમને બતાવું. જ્યાં બધી અલગ રીતે છે માછલીઓ. અહીંયા શિવબેન રમે છે, અહીંયા વરણી છે આગળ. એ ફોટો પડ્યો તમારો. ક્રિષ્ના પાર્ક છે સ્ટાર્ટ થાય છે, બર્ડ સેન્ચુરી તરીકે ઓળખાય છે સુરતની અંદર. 10 माइक्रोन में नहीं, ग्लोस 12 माइक्रोन का एक है શું કીધું પછી? और 30 माइक्रोन का 1700 का 2 है. ફોટો એવું લાગે. વરનો હા અંદર રહી છે હો. આમર્યું જો છે કામ. તે સ્નામુક છે સામે ઉપર આગળમાં સ્નામુક છે. બહુ મોટું છે બર્ડ સેન્ચુરી. ચાલો હજી અંદર આટો મારી. એક બાજુનો પાર્ટ પૂરો થયો, બીજી પાર્ટ. વનો વનો
હા આખું શું પહેરાયું આખું શું પહેરાયું કઈ કેટલો અવાજ છે ક્યાં છે બોલાય બોલાય અહીંયા શિવ અહીંયા શિવ અહીંયા શિવ બોલે 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 કોણ બોલે કોણ બોલે કેવો પહેલે છે કેમેરા પકડ કેમેરા પકડ આ ક્લીન બુદ્ધિ છે હો જો ઉઠાઈ દે બહુ મસ્ત બર્ડ સેન્ચુરી જે મસ્ત છે ઘણા બધા પક્ષીઓ અલગ અલગ છે ફોરેન થી લઈ આવ્યા છે બર્ડ્સ છે મંકી છે રેબિટ છે બકરી છે ઘણું બધું છે એકવાર વિઝિટ કર્યા જેવું છે એની ટિકિટ અહીંથી એડલ્ટની 200 રૂપિયા છે અને નાના છોકરા 3 વર્ષથી 18 વર્ષનાની 100 રૂપિયા સમથિંગ છે તમે આવી શકો છો ડુમ્મસ પાસે છે વાહ વણીબેન રમે છે અમે શિવબેન રમે છે આ બે માટે સ્પેશિયલ આજે આવ્યા હતા તો ફાઇનલી અત્યારે અહીંથી નીકળીએ છીએ મોમ સ્ક્વેર જોવા માટે વર્ણી અને શિવ માટે બે માટે શોપિંગ કરવા માટે તો ફાઇનલી ગાઈસ અત્યારે વેલેન્ટાઇન આવ્યા છે નવો મોલ છે જોઈ શકો છો આખો એન્ટ્રન્સ છે આ ફરતી બાજુ તળાવ જેવું છે મતલબ
આર્ટિફિશિયલ બનાવ્યું છે, આખું મોલ છે. આપણે બીજા માળે જવાનું છે વર્ણીને શોપિંગ કરવા. તો ફાઇનલી ગાઈઝ આપણે મોમ કેરમાં આવ્યા છીએ. તો ફાઇનલી ગાઈઝ આ બેન પર્સ ગોતે છે સારી બાજુ. આખી આ પર્સની દુકાન છે. દીક્ષિતા હા બે પર્સ ગોતે છે. આવી રીતે અહીંયા બોટિંગ કરાવે. ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે જસીદે પરાઠ આવ્યા છે. જોઈએ અત્યારે કેવું ટ્રાફિક છે. જોકે અત્યારે ટ્રાફિક દેખાતું નથી, બિલકુલ ખાલી એવું લાગે છે. खाली है ना? हाँ पूरा खाली है. वेटिंग में तो है नहीं अभी. ये सामने वाले टेबल में रेजानु सीटिंग आ रही थी चाहिए जसीदे पराठे. જસીદે પરાઠે ડિનર કરવા માટે આવ્યા છે. હું અને શિવબેન આ બેઠા છે. બંસીન જતીન સામે બેઠા છે અને શિવાબેન મોબાઈલમાં ઘુમેડે છે. અને તમે દર વખતે જોયું હશે મોબાઈલમાં જ બેઠી હોય. હે શું કરશો તું? શું કરશો? મોબાઈલ દઈ દો ને એટલે બીજું એને કાંઈ ન જોઈએ. આ સાદા પરાઠા છે. સાદા પરાઠા. इससे भी छोटे कर दो, इससे भी छोटे. हाँ पिज्जा पराठा ओली पंची અમે આનંદના લગ્નમાં જે આવ્યા ને અમાર કુમારે ટમેટા સલાડ મંગાવ્યું છે. ઘરે ભલે ન ખાય પણ હોટલમાં ટમેટા સલાડ. પટિયાલા લસ્સી. અત્યારે જસીદે પરાઠે ખાઈ ડિનર કરી નીકળ્યા. હવે જઈએ છીએ ઘરે. ચાલો ઘરે જઈને ફટાફટ વિડીયો એડિટિંગ કરશું અને પછી મળીએ કાલે સવારે. તો અત્યારે ઓન ધ વે છે. ટ્રાફિક એટલું બધું છે નહીં સુરતમાં, બહુ સારું કહેવાય.